Hello students, welcome to the virtual lecture series of Surveying Division. Okay, we are on the lecture number 07. Let's start our lecture with the answer the following 3 and 4 marks question. રાઈટ, તો આપણે 3 અને 4 માર્ક્સના ક્વેશ્ચન્સમાં અત્યાર સુધી રિલેટેડ એક્ઝામ્પલ્સ જોયા અને એની થિયરીઝ પણ જોઈ. સો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન વિચ ઇઝ રિલેટેડ ટુ ધ explain dip of magnetic needle. રાઈટ, તો તમારે અહીંયા મેગ્નેટિક ડીપ ઓફ સમજાવવાનું છે. બરાબર? સો કેવી રીતે સમજાવશો? બરાબર? સો મેગ્નેટિક નીડલ એટલે શું? ઓકે, સો ડ્યુરિંગ ધી જ્યારે જોવા જાઓ તો કે જે ઓરિજિનલ નીડલ હોય છે, બરાબર, એમાં શું થાય છે તો કે મેગ્નેટિક ફોર્સના કારણે. કોનો મેગ્નેટિક ફોર્સ? તો કે અર્થનો મેગ્નેટિક ફોર્સ. બરાબર? સો એના કારણે શું થાય છે તો કે ઓરિજિનલ પોઝિશનની જગ્યાએ એ નીડલ શું થાય છે ઉપર કાં તો નીચે સેટઅપ થતી હોય છે. બરાબર? સો એ જો નોર્થવર્ડ ડાયરેક્શનમાં એને ડીપ મળે તો એનું નોર્થ ડાયરેક્શનમાં આપણને ડાઉનવર્ડ મળે છે એની નીડલ, અને જો સાઉથર્ન ડાયરેક્શનમાં થતું હોય છે તો એની સાઉથર્ન ડાયરેક્શનમાં ડીપ મળે છે. બરાબર? ડીપ ધેટ મીન્સ કે જે વેરિએશન એની અંદર આવે છે એ. ઓકે, તો આપણે એને કેવી રીતે લખીશું એ જોઈએ. સો the inclination of needle with the horizontal due to influence of the due to magnetic influence of the earth is called dip of magnetic needle. ઓકે, એક તો તમારે શું લખવાનું હશે એની ડેફિનેશન. બરાબર? અને હવે એ લખવાનું કે નોર્થર્ન હેમિસ્ફિયર હોય the north end ડાઉનવર્ડ. બરાબર? અને એવી જ રીતે સાઉથર્ન હેમિસ્ફિયર હોય ધ સાઉથ એન્ડ is pointed downward. બરાબર? આટલી બે લાઈન થઈ ગઈ એટલે કે તમે ડેફિનેશન લખી લીધી, એનું એક્સપ્લેનેશન આપી દીધું. બરાબર? એટલે કે નોર્થર્ન હેમિસ્ફિયર માટે અને સાઉથર્ન હેમિસ્ફિયર માટે. બરાબર? સો amount of deep varies with 0 degree at equator to the 90 degree at the magnetic pole. બરાબર? તો કે જે ડીપ છે વેરેસ હોય છે વિથ ધી ઇક્વેટર, એટલે કે 0 ડિગ્રી હોય, ઇક્વેટર પર હોય, એટલે વિષુવવૃત્ત પર હોય, એટલે કે એને કોઈ ચેન્જ થતા નથી. અને જ્યારે એ નોર્થર્ન પોલ્સ કે સાઉથર્ન પોલ્સ તરફ જાય છે તો એનામાં 90 ડિગ્રી જેટલું વેરિએશન એમાં આવી શકતું હોય છે. ઓકે, સો ફિગર થ્રુ તમારે સમજાવવાનું. રાઈટ, તો આ થઈ ગઈ તમારી સિમ્પલ નીડલ which is perpendicular to the axis. બરાબર? એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર આપણને મળે છે અને હોરિઝોન્ટલ પ્લેન પર જ છે. જ્યારે અધર હેન્ડ પર તમે જોવા જાઓ તો કે એનું ઇન્ક્લાઇનેશન થતું હોય છે કેટલું? તો કે ડીપ. બરાબર? એટલે કે અહીંયા આગળ આલ્ફા જેટલું આપણને અહીંયા ઇન્ક્લાઇનેશન મળે છે, જેને આપણે કહીએ છીએ ડીપ. બરાબર? જે સેન્ટર પરથી એટલું ડિફ્લેક્ટેડ થયેલું મળે છે. બરાબર? અને આ છે આપણી મેગ્નેટિક નીડલ.
ઓકે, આવી રીતે તમે પોઈન્ટ વાઇઝ ડીપ ઓફ મેગ્નેટિક ને સમજાઈ શકો છો. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, વિચ ઇઝ બ્રીફ ટેમ્પરરી જે આપણે ઓલરેડી જોયેલું છે બરાબર, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમિક કંપાસ. બરાબર, એટલે આપણે પ્રિઝમેટિક કંપાસમાં આટલી વેલ્યુ જોયેલી છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ ધી એક્ઝામ્પલ, કન્વર્ટ WCB ટુ રિડ્યુસ્ડ બેરિંગ. બરાબર, સો તમને 3 પોઈન્ટ્સ આપેલા છે, એટલે કે 78 ડિગ્રી, 168 30 મિનિટ and third one 279 30 મિનિટ. ઓકે, ત્રણેયને તમારે આરસી હોલ સર્કલ બેરિંગમાંથી રિડ્યુસ બેરિંગ ફાઇન્ડ કરવાના છે. ઓકે, તો કયા કયા સ્ટેપ્સ છે જોઈ. ઓકે, જો પહેલું જે છે એ શું છે તો કે 0 થી 90 ડિગ્રીની વચ્ચે છે. બરાબર, સો એના માટે ડાયરેક્ટ આપણે લખી શકીએ WCB is equal to 78 degree. That means reduced bearing QB will be north east. બરાબર, તમને ખ્યાલ હોય તો કે આપણું જે પોલ છે એમાં આપણે શું લઈએ છીએ, નોર્થ, સાઉથ અને વેસ્ટ. એટલે અહીંયા આપણું હશે 0, 90, 180, 270 અને અગેન 360. બરાબર, તો વેલ્યુ પ્રમાણે જવાનું 0 90 ની વચ્ચે હોય તો એ કયું થાય, નોર્થ અને ઈસ્ટનું થયું. વેલ્યુ અહીંયા ચેન્જ નહીં થાય, ધેટ મીન્સ 78 ડિગ્રી 78 જ રહેશે. ઓકે, સેકન્ડમાં જોઈએ હવે, WCB ઇઝ ઇક્વલ ટુ 168 ડિગ્રી 30 મિનિટ. બરાબર, સો એના રિડ્યુસ બેરિંગમાં શું થશે, ઓકે, QB ઇઝ ઇક્વલ ટુ 180 થી 90 ની વચ્ચે છે. ધેટ મીન્સ એને શું કરવાનું, 180 માંથી માઇનસ કરવાનું, 168 30 મિનિટ. બરાબર, સો માઇનસ કરશું તો આપણને શું વેલ્યુ મળશે. ઓકે, સો અહીંયા આપણો આન્સર આવશે 11 ડિગ્રી 30 મિનિટનો. બરાબર, ઓકે, સો હવે એને આપણે લખવાનું કેવી રીતે, સો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ કઈ વેલ્યુની વચ્ચે આવ્યું, ઈસ્ટ અને સાઉથની વચ્ચે. ધેટ મીન્સ સાઉથ 11 30 મિનિટ ઈસ્ટ. ઓકે, અહીંયા ખ્યાલ આવ્યો. હવે આપણે જોઈએ થર્ડ વન, 279 ડિગ્રી 30 મિનિટ. ઓકે, સો કેની વચ્ચે આવશે, તો 270 અને 360 ની વચ્ચે આવશે. ઓકે, તો અહીંયા આગળ આપણે શું કરશું, WCB બરાબર 279 30 મિનિટ. ધેટ મીન્સ QB ને માટે શું કરીએ છીએ આપણે, તો કે 270 માંથી જે પણ વેલ્યુ હોય એને માઇનસ કરવાની. ઓકે, એટલે કે 179 30 મિનિટ માઇનસ 270, ધેટ મીન્સ 9 ડિગ્રી 30 મિનિટ. ઓકે, તો અહીંયા તમને QB ની વેલ્યુ મળી ગઈ. ધેટ મીન્સ QB ઇઝ ઇક્વલ ટુ શું વેલ્યુ આવશે, W અને નોર્થની વચ્ચે છે. ધેટ મીન્સ N 9 ડિગ્રી 30 મિનિટ વેસ્ટ. ઓકે, સો આ રીતે તમે ત્રણેય વસ્તુઓને ઇઝીલી સમજાવી શકો છો. તો અહીંયા થયો તમારો એક્ઝામ્પલ કમ્પ્લીટ. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઓકે, હવે તમારે સમજાવવાનું છે, ધેટ મીન્સ ડિફાઇન ટર્મ્સ. કઈ કઈ ટર્મ સમજાવવાની છે, એક છે ટ્રુ બેરિંગ, ઓકે, સેકન્ડ વન ઇઝ મેગ્નેટિક અને થર્ડ વન ઇઝ આર્બિટરી. ધેટ મીન્સ તટસ્થ બેરિંગ. બરાબર, સાચું બેરિંગ, મેગ્નેટિક બેરિંગ અને તટસ્થ બેરિંગ તમારે સમજાવવાનું છે. ઓકે, તો પહેલા આપણે ડેફિનેશન લખીએ ટ્રુ બેરિંગની. ધ હોરિઝોન્ટલ એંગલ બિટવીન એટલે કે અહીંયા આગળ શું બનશે, એંગલ બનશે કોની વચ્ચે, તો કે ટ્રુ મેરિડિયન
લાઇન, બરાબર. એટલે કે લાઇન અને ટ્રુ મેરિડિયનની વચ્ચે જે એંગલ બને છે એને આપણે કહીએ છીએ ટ્રુ બેરિંગ. ઓકે, એવી જ રીતે સેકન્ડ મેગ્નેટિક બેરિંગ. તો એવી જ રીતે શું આવશે? તો હોરિઝોન્ટલ એંગલ બિટવીન મેગ્નેટિક મેરિડિયન એન્ડ અ લાઇન, બરાબર. ઇઝી ડેફિનેશન છે. ટ્રુ મેરિડિયન લાઇનની વચ્ચે જે એંગલ બનતો હોય એને આપણે કહીએ છીએ ટ્રુ બેરિંગ. મેગ્નેટિક મેરિડિયનની વચ્ચે અને લાઇનની વચ્ચે જે એંગલ બને છે એને આપણે કહીએ છીએ મેગ્નેટિક બેરિંગ, બરાબર. એન્ડ થર્ડ વન ઇઝ આર્બિટરી or the તટસ્થ bearing. ઓકે, સો જે મેરિડિયન છે, બરાબર, આર્બિટરી મેરિડિયન, the horizontal angle between arbitrary meridian and true line. ઓકે, બંનેને શું કહીએ છીએ આપણે? આર્બિટરી બેરિંગ, બરાબર. સો 3 ડેફિનેશન તમે અહીંયા આગળ લખી શકો છો ને એ સાથે તમે એક ફિગર પણ ડ્રો આઉટ કરી શકો છો કે જે એક્સપ્લેન કરતું હોય મેગ્નેટિક બેરિંગ, ટ્રુ બેરિંગ અને આર્બિટરી બેરિંગને, બરાબર. તો મેગ્નેટિક બેરિંગ સૌથી પહેલાં તો સ્ટ્રેટ લાઇન, બરાબર, અને એનાથી ઇન્ક્લાઇન હોય કેવું મળે આપણને? મેગ્નેટિક. ઓકે, પછી આ જે છે આપણું ટ્રુ, ઓકે, એને ટ્રુ મેરિડિયન કહીએ છીએ. ઓકે, અને આપણને આર્બિટરી મેરિડિયન મળે કે જે મેરિડિયન તમે એઝ અ તટસ્થ રીતે લો છો, બરાબર. સમટાઈમ્સ ઇટ મે બી ઓન ધી ટ્રુ મેરિડિયનના જે પોઈન્ટ પર હોય છે, બરાબર. તો અહીંયાથી તમારો જે એંગલ બનશે આ થશે તમારું મેગ્નેટિક, અને અહીંયા આગળ જે લાસ્ટમાં જે થશે તમારું કેવું છે? ટ્રુ બેરિંગ, બરાબર. સો તમે બંને જ ફિગર થ્રુ સમજાઈ શકો છો. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન લઈએ છીએ વિચ ઇઝ રિલેટેડ ટુ ધ ડિફરન્સ બિટ પ્રિઝમિક એન્ડ સર્વેયર કમ્પાસ, બરાબર. તો તમે ઇઝીલી આ બંને ડેફિનેશન્સ ને સમજાઈ શકો છો, બરાબર, કેવી રીતે એનું કમ્પેરિઝન થતું હોય છે. ઓકે, તો કયા 3 કે 4 પોઈન્ટ્સ તમે લખી શકો છો? ઓન ધ બેઝિસ ઓફ યુઝ ઓફ ટ્રાયપોડ, બરાબર, કે પ્રિઝમેટિકમાં કેવો યુઝ થાય છે, અને સર્વેયર્સ કમ્પાસમાં વિધાઉટ આપણે ટ્રાયપોડ લેતા હોઈએ છીએ. પછી મેગ્નેટિક નીડલ કરવાની. ઓકે, મેગ્નેટિક નીડલ કેવી રીતે વર્ક કરે છે. પછી ગ્રેજ્યુએટેડ રિંગ. ઓકે, ગ્રેજ્યુએટેડ રિંગનો શું યુઝ છે. પછી ગ્રેજ્યુએશન્સ બંનેમાં કેવું હોય છે, એટલે કે 0 એટ સાઉથ માર્ક ફ્રોમ ધી 0 to 360, અને આમાં શું હોય છે 0 ડિગ્રી એટ નોર્થ એન્ડ સાઉથ બંનેમાં હોય છે, અને 90 ડિગ્રી ઈસ્ટ એન્ડ વેસ્ટમાં હોય છે, બરાબર. એ થઈ ગયું સર્વેયર્સનું. ઓકે, લાસ્ટલી તમે પોઈન્ટ સમજાવો બંને વચ્ચેનો, દેટ મીન્સ સાઇટિંગ ધી ઓબ્જેક્ટ, બરાબર. તો આ 5 પોઈન્ટ પ્રમાણે તમે બંને વચ્ચેનો ડિફરન્સ લખી શકો. એટલે કે યુઝ ઓફ ટ્રાયપોડ, તો પ્રિઝમિકમાં કેવી થાય છે? કે થાય છે મેગ્નેટિક નીડલ, બરાબર. તો કે શું કરેલું હોય છે એને આપણે ફિક્સ ફ્લેટ અને બ્રોડ થ્રુ આઉટ કરેલું હોય છે, અને બોટમ સાથે એને ફિક્સ કરેલું હોય છે, બરાબર. જે રિંગ જે છે કેવી હોય છે? નોટ વિઝિબલ હોય છે. ઓકે, પછી ગ્રેજ્યુએટેડ રિંગ વિશે સમજાવવાનું. પછી ગ્રેજ્યુએશન્સ મેં કીધું એમ કે કઈ તો બતાવેલા હોય છે પોઈન્ટ આઉટ, તો 0 થી 360 હોય છે પ્રિઝમેટિકમાં, અને સર્વે કમ્પાસમાં 0 થી 90 ડિગ્રી હોય છે. ઓકે, અને સાઇટિંગ ધી ઓબ્જેક્ટ એટલે કે પ્રિઝમ ઇઝ યુઝ ફોર સાઇટિંગ, બરાબર. જ્યારે આમાં શું હોય છે? નેરો વર્ટિકલ સ્લીટ એની અંદર હોય છે, બરાબર. એના થ્રુ આપણે બાયસેક્ટિંગ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ આપણે એક એક્ઝામ્પલ લઈએ વિચ ઇઝ વેરી useful and asked in the examination. The bearing of a closed traverse
ABCD આપેલા છે બરાબર, અને એના ઇન્ટિરિયર એંગલ ફાઇન્ડ કરવાના છે. ઓકે, અને અપ્લાય યુઝ્યુઅલ ચેક્સ એ તમને કીધું છે બરાબર. સો લાઈન આપી દીધી છે તમને AB, BC, CD અને D, એટલે કે 4 પોઈન્ટ્સ છે બરાબર. એના થ્રુ તમારે એનું FBB આપી દીધું છે, એટલે કે 4 બેરિંગ આપી દીધા છે એના 40, 70, 210 અને 280D બરાબર. તો આના હવે તમારે ઇન્ટિરિયર એંગલ ફાઇન્ડ કરવાના છે. તો કઈ મેથડથી કરજો? સો સૌથી પહેલા ઇક્વેશન એનું આવે છે ઇન્ટિરિયર એંગલ ઇઝ ઇક્વલ ટુ બેક બેરિંગ માઇનસ ફોર બેરિંગ બરાબર. હવે જો ઇફ FB એટલે કે ગ્રેટર ધેન BB હોય બરાબર, ઇન્ટિરિયર એંગલ ફોર બેરિંગ બેક બેરિંગ કરતાં વધારે હોય તો એનું ઇક્વેશન બદલાઈ જશે. That means exterior angle is equal to FB minus BB બરાબર. એ તમારા ચેન્જ થાય છે શેના પ્રમાણે? તો કે એંગલ કયો છે એ પ્રમાણે બરાબર. તો અહીંયા આગળ જો બેક બેરિંગ કરતાં ફોર બેરિંગ વધી જાય છે તો એ કન્ડિશનમાં ફોર બેરિંગ પહેલાં લેવાનું અને બેક બેરિંગ પછી માટે એના પરથી ઇન્ટિરિયર એંગલ ઇઝ ઇક્વલ ટુ થશે 360 માઇનસ એક્સટીરિયર એંગલ બરાબર. તમારે 360 માંથી જે બહારનો એંગલ છે એ શું કરવાનો? માઇનસ કરવાનો. ઓકે, સૌથી પહેલા લઈએ એંગલ A બરાબર. ઓકે, A માં કેવી રીતે કરશું? તો એંગલ A માં આપણું શું છે? બેક બેરિંગ કરતા ફોર બેરિંગ ઓછું છે બરાબર. ધેટ મીન્સ બેક બેરિંગ વધારે છે અને ફોર બેરિંગ ઓછું છે. જ્યાં આગળ એ દેખાય એ વસ્તુ જોવાની તમારે, એટલે કે 40 અને 280 બરાબર. સો બેક બેરિંગ ઓફ DA માઇનસ FB ઓફ AB બરાબર. હવે એ વેલ્યુને શું કરવાનું? તો 280 છે એટલે 280 ને માઇનસ કરવાના 180 માંથી બરાબર, અને એમાંથી માઇનસ કરવાના 40. ધેટ મીન્સ આપણને 60 ડિગ્રીનો એંગલ મળે. ઓકે, સેકન્ડલી આપણે જોઈએ એંગલ B. તો એંગલ B માટે શું જોવાનું? BC અને બીજું છે AB છે બરાબર. બંને 70 અને 40 છે બરાબર. સો બેક બેરિંગ માટે BA માઇનસ FB ઓફ BC બરાબર. હવે અહીંયા આગળ 40 છે, ધેટ મીન્સ એને શું કરવા પડે? 180 પ્લસ કરવા પડે અને માઇનસ ડાયરેક્ટ 70 બરાબર, એટલે કે 150 વેલ્યુ અહીંયા આગળ મળી. ઓકે, થર્ડ એવી રીતે ફાઇન્ડ કરીએ છીએ આપણે એંગલ C બરાબર. સો એંગલ C ઇઝ ઇક્વલ ટુ શું થશે? બેક ઓફ અહીંયા આગળ CD અને DC છે, ધેટ મીન્સ BC માઇનસ FB ઓફ CD બરાબર. એટલે કે BC ની વેલ્યુ શું છે? 70 છે, ધેટ મીન્સ 180 પ્લસ કરવાના માઇનસ ડાયરેક્ટ વેલ્યુ લેવાની આપણી 210 ની બરાબર, એટલે કે 40 ડિગ્રી આપણને અહીંયા આગળ મળ્યા. ઓકે ઓકે, શું કર્યું? અહીંયા આગળ 180 પ્લસ જેટલી વેલ્યુ હતી 70 બરાબર. સો 180 પ્લસ ટી કરીએ છીએ આપણને 210 કરતાં વધારે મળ્યા. ધેટ મીન્સ બેક બેરિંગ જ અહીંયા આગળ વધારે મળ્યું, એટલા માટે આપણે બેક બેરિંગ માઇનસ FB કર્યું અને 40 ડિગ્રી મેળવ્યા બરાબર. હવે આપણે લાસ્ટ એંગલ જોઈએ. ધેટ મીન્સ ફોર્થ વન એંગલ D ઇઝ ઇક્વલ ટુ BB ઓફ CD માઇનસ FB ઓફ BA બરાબર. પણ અહીંયા આગળ FB ઇઝ ગ્રેટર ધેન BB મળે છે, બીકોઝ તમને કીધું જ છે કે 280 પ્લસ તમે 180 કરો બરાબર તો 360 કરતાં વધી જાય છે બરાબર. તો એટલા માટે આપણે શું કરશું? આના માટે સૌથી પહેલા એક્સટીરિયર એંગલ કરશું બરાબર. સો એક્સટીરિયર એંગલ એટલે શું હતું? FB માઇનસ BB બરાબર. સો અહીંયા આગળ
એફ બી ઓફ ડી એમ અહીંયા શું કરશું એફ બી ઓફ સી ડિફાઇન કરશું બરાબર. સો 280 માઇનસ 210 અને અહીંયા આગળ માઇનસ શું કરવાના 180 બરાબર, એટલે આપણને 250 જેટલી વેલ્યુ મળી. ઓકે, therefore interior angle is equal to થશે 360 ડિગ્રી માઇનસ 250 ડિગ્રી બરાબર, એટલે કે 110 એ આપણો મળ્યો એંગલ ડી. ઓકે, સો અહીંયા આગળ તમારું આ રિલેટેડ એક્ઝામ્પલ પણ કમ્પ્લીટ થયું બરાબર. તો તમારા આવા જ રિલેટેડ એક્ઝામ્પલ્સ અને થિયરીઝ આમાં પૂછાતી હોય છે બરાબર. સો પોઝિટિવલી તમે એની બને ત્યાં સુધી ડેફિનેશન્સ કરજો. ઓકે, અને આના સિવાય જો તમને કોઈ એક્ઝામ્પલમાં ના ખ્યાલ આવતો હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, સો આ નોટ સાથે આઈ એમ કૃષ્ણા પંચાલ સાઇનિંગ ઓફ. જય શ્રી